માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ ખાતે હુંફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિભિન્ન વિષયો પર આયોજિત ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। બાળકોની સુષુપ્ત શક્તિ ઉજાગર કરવા ઉપરાંત તેમના સર્વાંગી વિકાસ માટે કામ કરતી હુંફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગુલાબ રાજપૂત દ્વારા તાજેતરમાં જ વૃક્ષ બચાવો, બેટી બચાવો, વીજળી બચાવો જેવા વિષયો પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેના વિજેતાઓને આજરોજ કલ્યાણ પ્રસાદ હવેલી ખાતે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, રાજેશ આયરે અને શૈલેષ સોટ્ટા સહિતના મહાનુભાવોને હસ્તે ટ્રોફી અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। અત્યારથી સમજ આવે કે બેટી બચાવ, વીજળી બચાવ, પાણી બચાવ, પ્રાણીઓ બચાવ અને પાણી બચાવ, એટલે પાંચે વસ્તુની અત્યારથી નાનપણથી સમજ આવે એટલે એના માટે અમે ડ્રોઈંગ કોમ્પિટિશન યોજી હતી અને છોકરાઓ એટલા સરસ ડ્રોઈંગ દોર્યા છે અને એના માટે એટલી બધી લોકોએ લખાણ લખ્યા છે કે અમે બહુ ખુશ થઈ ગયા છે। આ રીતની ડ્રોઈંગ કોમ્પિટિશન અમે બરોડામાં યોજી અને દરેક વિદ્યાર્થીને 300 વિદ્યાર્થીઓને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્યું।